અરવિંદભાઈ રસોઈયા કાતરિયા ખાંભા વાળા. હા, હીરો મારો જગમગ જગમગ થાય. લાગે છે કે 4 ધામ ની યાત્રા કરવા આવી જા પાછા. હર હર મહાદેવ કહેજો કાકા એકવાર. દેવ મહાદેવ. કેમ છો બધા મોજમાં ને મિત્રો? ઓલમોસ્ટ થયા છે ને 10 વાગવા આવ્યા છે. ખાલી 5-10 મિનિટ ની વાર છે. ગઈકાલ રાતે આવડ્યા છે હોટલ છે ને દાદાની દયા રેસ્ટોરન્ટ, ત્યાં રોકાણા હતા. એક ભાઈ હતા, એ અમને અહીંયા સારો આપ્યો હતો. અને જો અત્યારે એમણે છે ને સવારના નાસ્તા પાણીની પણ વ્યવસ્થા કરાવી. ભાઈ નામ શું તમારું? મકવાણા સુરેશભાઈ. તો આ ભાઈની જ હોટલ છે. જો ભાઈ જો ફ્રેશ થઈ જાય. સાહિલભાઈ, હવે સાહિલભાઈ આવે, ચાલો હવે છે ને જમી લઈએ. ભાઈ ફોન કરીને સાહિલને. એવું છે? અચ્છા, ચાલો મિત્રો હવે ચા નાસ્તો કરી લઈએ, પછી જઈએ અહીંયાથી આગળ. જો કે લેટ તો આજે બહુ જ વધારે થઈ ગયું છે, થોડુંક નહીં બહુ વધારે. ઓકે, આજે ઢેબરા અને ચા. ચાલો હવે નાસ્તો વાસ્તો કરી લઈએ. જો તો કેટલા વાગ્યા જોવા તો 9:53 થઈ ગઈ. કહું છે ને થોડીક જ વાર હશે. ચાલો ફટાફટ નાસ્તો કરીને ફટાફટ નીકળીએ. જજનર પહોંચવાનું છે. જો સાહેબ કેટલા વાગ્યા? 10:15, 10:15 જેવા થઈ ગયા છે. જઈએ ચાલો મિત્રો, નીકળી ગયા છીએ મિત્રો. કાર સાથે જે ભાઈ મળ્યા હતા ને અમને, બિરાનિયા ગામના સરપંચના દીકરા હતા. તો મિત્રો હવે હજી આગળ ઉભા છે, કેમ કે અહીંયા રાણપુરમાં એની શોપ છે. એમની સાથે મિત્રો બહુ જ મજા આવી. રાતે મિત્રો અમે કમસે કમ 2 થી 2:30 વાગ્યા સુધી બેઠા હતા. આઈ થિંક હા, એટલે લેટ સુધી બેઠા હતા યાર. ઓકે, પછી અમે સુતા ને પછી પાછી ઊંઘ ઉડી ગઈ. પછી એમ તો ચાલો રીલ્સ બનાવીએ, શું કરવું. પછી રીલ્સ બનાવી અને પછી જો મિત્રો ત્યાં છે ને પછી ત્યાંથી છે ને સવારમાં અમારો પ્લાન હતો કે 8 વાગે નીકળીએ, પરંતુ 8 વાગે મેળ આવ્યો નહીં. 10 ઉપર થઈ ગયો. અમે 10:15 ત્યાંથી નીકળ્યા. સાહિલભાઈ ભાવિકભાઈ પાછળ આવે છે અને આપણે પણ હવે આપણી સાયકલ લઈને આગળ જઈએ છીએ. રાત સુધીમાં જસનલ પહોંચવાનું છે. ચાલો હવે જોઈએ. મહાદેવ. મિત્રો 11:30 થયા છે. હજી ગઈકાલનો વ્લોગ પણ નથી મુકાતો. ખબર નહીં મિત્રો, 5G નેટ ફૂલ આવે છે પણ વ્લોગ મુકાતા ઘણી વાર લાગે છે. કોઈ પણ વસ્તુ ડાઉનલોડ કરું ને ડાઉનલોડ તો જલ્દી થાય છે, પણ તું વ્લોગ મુકાતા જ વાર લાગે છે. આઈ ડોન્ટ નો એવું શું લેવા થાય છે. ધીમે ધીમે સાવ સ્લો સ્પીડ આવે છે. ગઈકાલ રાતે અમે છે ને 2 વાગ્યા સુધી જાગ્યા ને 3 વાગ્યા સુધી. આઈ થિંક તો 2 જ વાગ્યા સુધી. હા, ત્યાં સુધી મૂક્યો ત્યારે પણ ના મુકાણું. અત્યારે ત્યાંથી નીકળ્યા. રસ્તામાં 5G ફૂલ નેટ આવે છે તો પણ બહુ ઓછી ધીમે સ્પીડમાં વ્લોગ મુકાય છે. આઈ ડોન્ટ નો શું લેવું થાય છે એવું બધું ખબર નહીં. કાંઈ નહીં, ચાલો જોઈએ. ગઈકાલે જે ભાઈ મળ્યા હતા ને મિત્રો, એ અત્યારે કાનિયા ચોકડી પાસે ઉભા છે. તો છે ને એની રાહ જોઈ છે. જો ભાઈ કઈક અમને મળીને જ જવાનું છે આગળ. અરે જો ભાઈ એની રાહ જોઈએ છે. હા ભાઈ જવાનું કાંઈક સોડા બડો લઈ આવો ને યાર. સોડા હા મેં કદાચ હોઈ શકે છે. સાહિલભાઈ જાવ ને યાર. સાહિલભાઈ મુકાય છે તારે રીલ તો મુકા. જેની રાહ જોતા હતા ને જો આવી ગયા. એ તો મોજમાં ને વાંધો નહીં. મિત્રો થોડી વાર છાંયે બેઠા હતા અને હવે છે ને પાલિયાદ તરફ જઈએ છીએ. એક ભાઈ મળ્યા, એ કહેતો કે પાલિયાદમાં છે ને મંદિર છે, ત્યાં જમવાનું આપે છે. તો બપોરની પ્રસાદી તમે અહીંયા લેવી હોય ને લઈ શકો છો. અને મિત્રો રસ્તો પણ છે ને એટલો મસ્તીનો છે. આમ શું ગામડા જેવો રસ્તો છે. એટલે છે તો મેં હાઈવે, પણ આપણને છે ને ગામડા જેવી ફિલિંગ આવે. આજુબાજુ છે ને લીલી છમ વાડીઓ છે. જોઈને છે ને મને મારું ખાંભા ગીર યાદ આવી ગયું. મિત્રો મારું ગામ છે ખાંભા ગીર, મને યાદ આવી ગયું. અમે બધા છે ને મિત્રો, હું સાયકલ યાત્રા જ્યારથી કરી છે ને એ પછી હું એક પણ વાર મારા ગામે ગયો નથી. તો વિચાર તો છે જવાનો. અને આજુબાજુ વાડી જોઈને છે ને એવું લાગે કે હાલો આપણે આપણા ખાંભા ગીરમાં પહોંચી ગયા છે. ખાંભા ગીરમાં મને કોક તો નહીં હોય, કોક તો વાગતું હશે ને. ચાલો કઈ નહીં. જો મિત્રો કેવી સરસ મજાની વાડી છે અને એવું કે સાવ શાંત વાતાવરણ. અત્યારે ગામ કાંક આવ્યું છે, ચાલો નામ વાંચીએ એનું. સાકરડી ગામ આવ્યું છે. ચાલો અહીંયાથી છે ને પાલિયાદ જઈએ. ભાવિકભાઈ સાહિલભાઈ જો પાછળ આવે છે ધીમે ધીમે. પણ બેઠા હતા ને પાલિયાદ ગામમાં. જો આપણને બે આપણા કાકા મળ્યા છે, કહે છે કે તમારા વિડીયો ઘણા ટાઈમથી જોઈએ છે. થેન્ક યુ સો મચ. તો ચાલો થોડી વાર વાત કરીએ કાકા સાથે, પછી જઈએ આગળ. હર હર મહાદેવ કહેજો કાકા એકવાર. દેવ મહાદેવ. ચાલો હવે જઈએ આગળ. જો
હાલો કોણ ખાય નાના હતા જયારે આવા ભૂંગળા વાળા પ્લાસ્ટિક ના બહુ ખાતા નહીં સાહિલભાઈ કહે કે મને ઓલા ભાવે ઓલા આખા ભરેલા મેં તો આની થઈ બધા નથી કાંઈ હાલો ખાતા જાય જો કોણ મળી ગયો છે મસ્તી હશે 10 રૂપિયામાં ઘૂઘરા જેવા હાલો પડી જાય હાલો મિત્રો મહાદેવ ફૂલ સેફટી યાર હો મિત્રો આ મારો કોણ નો આઈસ્ક્રીમ મિત્રો નીચે ન પડે તો સારું હા રોડા થાય તો હરી એક ગયું નહીં બચી ગયું હારો ટાઢું ધોટી ફૂટી મને બહુ ભાવે ધોટી ફૂટી લવર તો ધોટી ફૂટી લવર જાણા મિત્રો જાય આગળ સાયકલ જો મૂકી છે કેમ મૂકીને જો તમને કહો હમણાં ખાલી અહીંયા છે મિત્રો પંચ દેખાય છે પંચ ચાલો અમે સીટ ઉપર બાંધી દઈએ તો બેસવાની મજા આવે જોઈ શકો છો પંચ નથી એ પંચ નથી મિત્રો અમને લાગ્યો આ પંચ છે એટલે મિત્રો જો તમને પણ મિત્રો દૂર થી જોવામાં પંચ જ લાગે ને પણ પંચ નથી ફ્રીજ ની અંદર આવે ને એ છે હાલો 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 જલ્દી હાલો અમને એમ કે મિત્રો પંચ છે એમ તો ત્યાં તમે સામે સાયકલ પર મૂકી દીધી હાલો હાલો રોહિતભાઈ ને આવડાવે આના કરતા કમ્ફર્ટેબલ એક છે એમ જોવા જાય તો હા એ વાત સાચી પણ મને કે બંધ જોઈને તો વધારે મૂકી દે એમ હાયલા કરે પછી ચાલો જાય પાછા આગળ ભાઈ મારા ભાઈ હવે આપણે સાયકલ ફાસ્ટ આવી પડશો અહીંયાથી 46 કિલોમીટર છે હા પાક્કું હા મિત્રો અત્યારે જો કુંભારા ગામમાં પહોંચ્યો જો ને આપડે જો બધા ભાઈઓ છે ને બધા આપણા ભાઈઓ જ છે આપણે જો મુલાકાત કરવા આવ્યા છે ખૂબ જ ગમ્યું ભાઈ તમારું નામ શું બધા વાળા બધા નામ કહેજો ઓકે વાઘેલા મહેન્દ્ર વાઘેલા જયદીપસિંહ કણસાગરા સુનિલ ઓકે મુલાકાત કરીને ખૂબ જ આનંદ થયો ભાઈ આમ જતા હતા ત્યાંથી વળાવાની પાસે આવ્યા થેન્ક યુ સારું અમે ચાલો હવે જઈએ આગળ મહાદેવ મળીને ખૂબ આનંદ થયો અરે મહાદેવ મહાદેવ ચાલો મિત્રો જોતા રહેજો અંત સુધી હર હર મહાદેવ તમારું નામ શું ભાઈ તમારું નામ અને ક્યાં ગામના છો અંકલેશ્વર ના ભાઈ છે આમ ક્યાં જતા હતા સોનલધામ મરડા જતા હતા આપણા લોક મિત્રો ઘણા ટાઈમથી જોવે છે થેન્ક યુ સો મચ ભાઈ જો અહીંયા જો રસ્તા બજાર સાઈડમાં લઈને આપણે જો સ્પેશિયલ મળવા ઉભા રહ્યા ખૂબ જ આનંદ થયો મિત્રો ભાઈને મળીને ચાલ મોસ મારા વાલીડા 4 વાગ્યા છે ને જો સોરા અમને છે ને પતી જાય ને એક આ સ્ટિંગ લીધી છે અને એક આ માઉન્ટેન ડ્યુ આગળ છે ને પીવાના શું કેવું હાલો તો તમે ક્યાં પીવો માઉન્ટેન ડ્યુ કે સ્ટિંગ મેં ક્યાં લીધી જલ્દી નહીં અમે હાલો પીતા એવું મિત્રો માઉન્ટેન ડ્યુ પી પેલા પાણી બોટલ નીકળે હે નથી કીધું સ્ક્રિપ્ટ રિયલી મિત્રો તમે કયો ના કસમ હેલો માઉન્ટેન ડ્યુ ભાઈ કહે છે કે મારી સાયકલમાં છે ને આગળના ટાયરમાં હવા ઓછી છે કેમ ભરે છે જો ઠીક હે તો ફાટ તમારે ક્યાં છે 150 તો ચાલો મિત્રો હવે થોડી નવો ટાયર હે બહુ પેદા હે ઉપર પહાડ ઉપર છે ને મિત્રો એક કિલ્લા જેવું લાગે છે કિલ્લો હોય ઘર હોય સ્કૂલ હોય ઓફિસ હોય ખબર નથી તમને સરખી રીતે બતાડું હા જો મિત્રો કિલ્લા જેવું લાગે છે હવે પાછો ધાલ ચાલુ છે જો તો છે ને હાલતા હાલતા જાય હવે પછી મેં સાહેબ ને કીધું કે ખોટામાં બોલ ન કરાય નિયાતે જાય ચાલતા ચાલતા થોડોક જ હશે બહુ નહીં હોય ઘણો જોરદાર એવો ધાળ હતો માન ચડાવ્યો છે અને ભરતભાઈ અને સાહિલભાઈ થોડાક નીચે છે અહીંયા દરગાહ છે એની સામે જો આપણે અહીંયા થોડોક સાઈડમાં સાયકલ રાખીને બેઠા છીએ ભાવિકભાઈ અને સાહિલભાઈ ની રાહ જોવાની છે કાલો હમણાં જો આવે જો ચાલતા ચાલતા આવે છે કદાચ હા જો આવે ચાલો ચાલો કે ચાલો જલ્દી ચાલો હજી 10 મિનિટ પહોંચવાનું છે ખબર નહીં ક્યારે પહોંચવાનું તો આજ રાત સુધીમાં છે જ તે ત્યાં મિત્રો કદાચ તમારો રાતનો સહારો હોઈ શકે છે હા પછી ચાલો જતો આગળ જો આવી ગયા સાહિલભાઈ અને જય શ્રી રામ અમે તો ધાલ ચડાવી છે ને એવું લાગે છે કે 4 ધામની યાત્રા કરવા આવી ગયા પાછા રિયલી જો બધા ફોટો સાહિલભાઈ ની સાઈડમાં થોડીક હવા ગઈ છે ને સાહિલભાઈ પૂરે છે હાટ ઉભો હીરો ઉભો હીરો મારો જગમગ જગમગ થાય ચાલો મિત્ર હવે જઈએ મારા પાસે 16 કિલોમીટર જો 6 વાગવા આવ્યા હાલો જલ્દી હાલો મિત્રો સાહિલભાઈ ની પાસે ભાઈ પણ ઉભા છે હમણાં દેખાડું તમને એ તો સામું જોવે છે અમારી સાહિલભાઈ ના ફેન લાગે છે અમને તો અમારી પાસે ન થાય સારું
હાલો એ કંટાળી ગયું એમની સાહિલભાઈ ની પાસે જો એટલે પછી કંટાળી ગયું કે આ તો હું છે ભગવાન ના માં યાત્રા કરવા જાય છે ભલે કરે હાલો મારું મને તો કે છે કે આ જગ્યા અહીંયા પાછળ ખોડી છે ને આ કાંઈક મોટું બનવાનું લાગે એવું લાગે છે મોટા બધા મોલ બનશે અમારા સુરતમાં છે ને વિઆર મોલ ને રાવરાજ મોલ જેવા તો આપણે શું કરવું એ જગ્યા લઈને મોલ આપણે બનાવવા છે કે નહીં નથી બનાવવા જવા દે ભાઈ સાહેબ બહુ મારી ગયા મિત્રો અત્યારે જો જસદણમાં પહોંચી ગયા છીએ હવે નવા બસ સ્ટેન્ડે જવાનું છે કાંઈક અમારા કતા ગામના ભાઈ છે જમીનભાઈ કાતરિયા એના કોઈ કાકા એક છે જ્યાં જ્યાં પાકું કરીએ મને કીધું છે પણ મને યાદ નથી ચાલો તો નવા બસ સ્ટેન્ડ પાસે આમલી હોટલ છે ત્યાંથી અમને ભાઈ આવશે એક લેવા ઓકે ત્યાં જવાનું છે ચાલો મિત્રો આ ભાઈ પણ જો કે રેસિંગ સાયકલ છે ને મેં તો સાદી જ છે બધા ચલાવે ને જો ભાઈ જો પતંગ પકડતો તો ઓકે તો ચાલો સાહિલભાઈ છે ને ભાઈ રહી ગયા થોડા તો મિત્રો જો જેનું ઘર ગોતતા હતા ને મળી ગયું જો દાદા નામ શું તમારું અરવિંદભાઈ રસોઈયા કાતરિયા છે ખાંભા વાળા હા ખાંભા વાળા હતો અને જો મિત્રો અમે ગોતતા હતા અમે તો આમ જતા હતા પણ ખબર નહીં જો મળી જાય અમે તો ઓળખતા હતી પહેલી વાર જોયા પણ હવે ઓળખી જાય હા તો ચાલો હવે છે ને મિત્રો રાતનું છે ને દાદા કે ભૈજા ખાઈ આવા ને સાહિલભાઈ ખાઈ હાલો ને બટાકા ખાઈ લેવી તો જા બસ મિત્રો હે મારા ભાઈઓ જો મિત્રો દાદાની છે ને જમીનભાઈ કાતરિયા કદમ લો કીધું અહીંયા પહોંચી ગયા છે દાદા પોતે જો રસોઈયા છે આજે મિત્રો ભાઈ જવાનું છે આપણે સ્ટ્રિંગ આમનો પેડી છે જો સામાન લઈને ચાલો ઉપર જાય સાથે પી જાય હે પછી આયા સ્ટીક ભજીયા આવી સ્ટિંગ ડર કે આગે જીત નવો કાઢ્યો આપણે પછી આયા સ્ટિંગ સ્ટિંગ એનર્જી સ્ટિંગ એનર્જી ઘર છે અંદર જો દાદા ભજીયા બનાવે છે અને જો શકો છો મોજે દરિયા આજ રાતે મિત્રો અહીંયા સુવાનું છે ફ્રેશ થઈ ગયા છીએ તો ચાલો દાદા જો તો જો સ્પેશિયલ છે ને ભજીયા બનાવ્યા હાલો અને દાદા છે ને પોતે રસોઈયા છે અને જોઈ શકો છો દાદા જો ભજીયા બનાવે છે જોરદાર હો દાદા મેલ તો એવી જોરદાર આવે છે ને વાત કહેવાય છે ચાલો જો દાદાને હવે ભજીયા ચાખીએ જોવામાં સ્મેલમાં તો બહુ જ સારી આવે છે હા અને મિત્રો આ આપણા મળ્યા છે નામ શું તમારું જયસુખભાઈ આંબલિયા છો આંબલિયા તો મારા માથા હતા ને મારા મામા હતા ને આંબલિયા છે સાધુ કહું તો અમારા બધા ઘરના જ ભાઈઓ છે બધા હા ચાલો જો ધોળા ફૂલ એવા થાય છે ભજીયા ચાલો ખાઈએ અને દાદા પોતે છે ને રસોઈયા છે દાદા કાંઈ પણ હોય ને ઓર્ડર બોર્ડર કેજો દાદા ને આવશે હા જે હતા ને પ્રજાપતિ સમાજના સમૂહ લગ્ન હતા ને ત્યારે રસોડું દાદા જો ભજીયા તો કેવા ફૂલે હા તો ચાલો મિત્રો હવે જઈએ અને આગળ નથી જતા હાલો બેન છે ને ખાઈ લઈએ હા ફાઇનલી મિત્રો આજના વ્લોગમાં ખાલી એટલું મળી આવતીકાલના વ્લોગમાં આઈ હોપ કે મિત્રો વ્લોગ સારા લાગ્યા છે જો વ્લોગ સારો લાગ્યો હોય ને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કમેન્ટમાં હરે મારે લોકોને ભૂલતા નહીં હરે મહાન